નમસ્કાર, હું છું ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. હીરા ઉદ્યોગમાં ચાલી રહેલ મંદીના કારણે અસંખ્ય વાર સરકાર સમક્ષ અમે માંગણીઓ મુખ્યમંત્રી સુધી, ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રી સુધી, ગુજરાતના ઉદ્યોગ મંત્રી સુધી પણ પહોંચાડવાનો પ્રયાસ અમે કર્યો છે. તો અસંખ્ય કારીગરો બેરોજગાર બન્યા છે, આત્મહત્યાના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે આજે ફરીવાર ગાંધીનગર ખાતે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને, ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રીને અને ગુજરાતના ઉદ્યોગ મંત્રી હર્ષભાઈ સંઘવીને પણ આજે અમે એક રજૂઆત કરવામાં આવેલ છે. રજૂઆતની અંદર જે અમારી મુખ્ય માંગણીઓ છે કે રત્ન કલાકારો માટે કલ્યાણ બોર્ડની સ્થાપના કરો, આત્મહત્યા કરનાર રત્ન કલાકારોના પરિવારને આર્થિક મદદ કરો અને રત્ન કલાકારો માટે રત્નદીપ યોજના ચાલુ કરવામાં આવે અને જે વગેરે ની માંગણીઓ સાથે આજે અમે ફરીવાર ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવેલ છે. તો સરકારને એટલી જ વિનંતી કરીએ છીએ કે હજુ સુધી ઇન્ડસ્ટ્રીઝ ચાલુ નથી થઈ. ઇન્ડસ્ટ્રીઝની અંદર જે મોમેન્ટ દિવાળી પછી જે જોવા મળવી જોઈએ હજી મળી નથી. તો સરકાર ડાયમંડ વર્કરોને કઈ ને કઈ સહાય કરે. છેલ્લા 2 વર્ષથી ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સતત પ્રયાસો સરકારની સાથે કોર્ડિનેશન કરવાના, સરકારની સાથે વાર્તાલાપ કરવાના પ્રયાસો કર્યા છે. ફરી એકવાર આપણે આ એક પ્રયાસ કર્યો છે. તો આ પ્રયાસની અંદર સરકાર પોઝિટિવ રીતે આગળ આવી અને ડાયમંડ વર્કરોની મદદ કરે. જેવી રીતે કેસ્ટાઇલની અંદર જે પોલિસી બનાવવામાં આવી છે એવી જ રીતે ડાયમંડ વર્કરો માટે યોજના અને સારી સ્કીમ, આર્થિક પેકેજની જાહેરાત કરે એવી જ ડાયમંડ વર્કર યુનિયનની અને તમામ ગુજરાતના રત્ન કલાકારોની માંગણી અને લાગણી સરકાર સાથે જોડાયેલી છે.